ના ખીજાવાય બટુ, ખીજાવાતું હોય? ડાયા છોકલા કોઈ દાલ ખીજાય? ના ખીજાય. લબડીને ઠંડીનો ઠરતો પડ્યો રહેશે. અમે અહીંયા ખાઈને ઊભા થયા અને મન અહીંયા રમે છે. શું કરસ મન? હા એ શું કરે જેવું? હા. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં હશો એવી આશા સાથે આજનો અમારો નવો બ્લોગ ચાલુ થઈ ગયો છે. જો મિત્રો, મન ઉઠી ગયો છે અને ઉઠીને તરત સીધો બેઠો જ થઈ જાય. અંદર મોઢું અંદર છે એનું. મન મન ગુડ મોર્નિંગ. શું કરતો તો? હે મન શું કરતો તો? જાગી ગયું? હજુ ઊંઘી ઊંઘી આવે છે મને. સુઈ જવું છે? સુઈ જા હો ને, સુઈ જા. તો મન હવે અહીંયા ઉઠી ગયો છે અને હા, હજુ તો ખીજાશે નહીં. એનો કાર્યક્રમ ખીજાવાનો થશે હજુ તો. હેને? જો કર્યું ચાલુ ખીજાવાનું એને પટકા ભરીને. ના ખીજાવાય બટુ, ખીજાવાતું હોય? ડાયા છોકલા કોઈ દાલ ખીજાય? ના ખીજાય. ના ખીજાય, એ તો ના ખીજાય. અને આજે બપોરથી જ ચાલુ કર્યો છે બ્લોગ. મન આજે મોડો ઉઠ્યો હતો અને ખાઈ પીને પછી રમતો હતો. અને આજે જો મીતભાઈ ઘરે આવી ગયા છે એટલે ખુશ ખુશ છે. મીતે આવીને ઉઠાડ્યો હે ને? તને કોણે ઉઠાડ્યો તો? મીતભાઈ ક્યાં આવ્યો? હા ત્યાં છે. મીતભાઈ ક્યાં છે? હે? સવારે ઉઠ્યો તરત મીતભાઈએ એને ઉઠાડ્યો ને જોઈને ખુશ થઈ ગયો. કેમ કે એ મીત જોડે સારો રમતો હોય છે એટલે મીતને જોઈને ખુશ ખુશ થઈ ગયો હતો. અને અત્યારે જો એને હું જમાડું છું પણ મીત એનો વિડીયો ઉતારે છે ને એટલે જોઈને ખુશ થાય છે ને. ક્યાં છે મીતભાઈ? ક્યાં છે મન? જો મીતભાઈ ક્યાં બોલાવે? ક્યાં બોલાવે મીતભાઈ? ક્યાં જતો રહ્યો તો મનને મૂકીને કે? ક્યાં ગયો તો મીતભાઈ તને મૂકીને? હે? અને કાલે અમે જે મનનો નાનો વ્લોગ મૂક્યો હતો અને જે વાત કરી હતી અને મનની વાત કરી હતી, મન જેવા બાળકોની વાત કરી હતી, તો તમે બધાએ બહુ સારી સારી કોમેન્ટ કરી છે અને મન માટે સારું સારું લખ્યું છે. પછી ઘણા બધાએ એવું પણ લખ્યું છે કે અમારે આવું બાળક છે, અમારે આવી દીકરી છે, અમારે આવો ભાઈ છે. એટલે જેને મેં કીધું એ પ્રમાણે જેને હોય ને એને ખબર પડે કે આ તકલીફો કેટલી હોય છે. એટલે એ બધાએ ઘણા બધાએ લખ્યું છે એમની તકલીફ વિશે. અને ઘણા બધા તો ઘરે આવીને બી વાત કરે છે. તો હમણાં એક એવી રીતે આવ્યા હતા, મન જેવું બાળક હશે એમને. તો મેં કીધું એમ પડોશી જો સારા હોય, સગાવાલા સારા હોય ને તો આપણું દુઃખ ઓછું થઈ જાય. તો એમને પણ એવું હતું કે એમનો છોકરો 20-21 વર્ષનો છે પણ એમને એમના પડોશી એટલા સારા છે કે અમારે આખો દિવસ ક્યાંક જવું હોય અથવા તો કે ક્યાંક પ્રસંગમાં જવું હોય ને તો એમના ઘરે અમે મૂકીને જઈએ ને તો એ પડોશી જે છે ખવડાવી પણ લે, એને રાખે. એટલે બહુ નસીબદાર હશે કે આવા પડોશી મળ્યા. તકલીફની સાથે કંઈક એવા માણસો આપણી સાથે હોય કે સારા માણસો જે આપણું દુઃખ હળવું કરી દે એવા મળે. એટલે આપણે એમ વિચારીએ કે ભગવાને ક્યારે થોડુંક આપણી સામે જોયું છે. જેમ કે મારી વાત કરું તો મારે મોટો બાબો છે, વહુ છે, એ સારા છે અને મારા મમ્મી પપ્પા નજીક છે, ભાઈ ભાભી નજીક છે. એટલે આપણી જોડે જો આપણા જોડે માણસો સારા હોય કે આપણને સાથ આપે તો આપણું દુઃખ અડધું એમ જ ઓછું થઈ જાય છે. અને તમે બધાએ પણ સરસ સરસ કોમેન્ટ કરી છે એટલે હેને મનને તો ખબર ના પડે પણ મેં વાંચી છે કે સરસ કોમેન્ટો કરી છે બધાએ. એ જોઈને અમને આમ હિંમત મળે કે ના ચલો અમે કંઈક કરીએ છીએ તો બધા અમારા માટે સારી સારી કોમેન્ટ કરે છે, સારું લખે છે. અને ઘણા એક બે એવા પણ મેં લોકો જોયા છે. હું મનને જ્યારે સ્કૂલમાં લઈ જતી હતી ત્યારે એમને એક આવું બાળક હતું 9-10 વર્ષનું, તો એને એમણે ઘરની બહાર જ નહોતું કાઢ્યું ક્યારેય.
કે એ લોકો એવું વિચારે કે લોકો કેવું કહેશે કરીને ઘરમાં પૂરી રાખે. તો એમાં એવું લોકોનું ના જોવાનું હોય. આપણે કંઈ એવું ખરાબ કામ કે કર્મ નહીં કર્યા, તો ભગવાને જે આપ્યું છે એ સ્વીકારી લેવાનું. અને એને બિચારાને ક્યારેક ક્યારેક આપણે બહાર કાઢીએ તો એ ખુશ થાય. અમે મનને લઈ જઈએ છીએ ક્યારેક બહાર, અને હવે લઈ જઈશું ને તો ત્યારે તમને બતાવીશું. હમણાં વચ્ચે એને ફાર્મમાં લઈ ગયા હતા, ગામડે લઈ ગયા હતા, અને હવે ઈચ્છા છે કે ક્યાંક એને મંદિર લઈ જઈશું તો એ થોડો ખુશ થાય. પણ હા, બહુ પબ્લિક હોય ને એમાં એને ઓછો લઈ જઈએ છીએ તો એને મજા નહીં આવતી. આમ થોડું શાંત વાતાવરણ હોય એવું હોય ને ત્યાં લઈ જઈએ છીએ. તો હવે ક્યાંક મનને લઈને જઈશું એટલે આગળ મળીશું, અને મનને હવે હું જમાડી લઉં. હે ને મન છે ને ચાવીને નથી ખાતો, એટલે એને દૂધ રોટલી છે, પછી દાળ રોટલી છે, ઢીલી ખીચડી છે, પછી ઢોસો બનાવીએ ને તો એ દાળમાં પલાળીને એટલે થોડું પોચું કરીને ખવડાવીએ તો ખાઈ લે છે. કેમ કે એને ચાવવાની ખબર નહીં પડતી, ચાવતો નહીં, દાંત તો છે, અને જે ખવડાવીએ ને બધું સીધું ઉતારી જ દે છે. હે ને બેટા? દાંત તો છે પણ ચાવતો નથી. હે ને? મનના દાંત તો મસ્ત છે. અમે અહીંયા ખાઈને ઊભા થયા અને મન અહીંયા રમે છે. શું કરસ મન? હા, એ શું કરે જેવું? હા, હાથેથી શું કરસ? ગીત ગાસ? હાથ ચોન કરે. તો અહીંયા જો મનભાઈ છે ને ઊંઘીને ઉઠી ગયા અને બધું ભીનું કર્યું હતું. પાછા એના કપડાં બદલ્યા અને આ બધું સાફ સફાઈ કર્યું. એટલે બીજું કામ મારે બધું વધારાનું છે ને એનું કામ ઘણું પહોંચે. કેમ કે હું એને છે ને ડાયપર ઘરમાં નથી પહેરાવતી. ડાયપર ઘરમાં ઘણા બધા કહેતા હોય છે કે તમે ડાયપર પહેરાવો, પણ એને ખબર નહીં. ડાયપર પહેરે ને એટલે એને પોતાને મજા નહીં આવતી, અને એને છે ને નીચે બેઠો હોય તો બેઠો બેઠો ખસે છે. એટલે મને એમ થાય કદાચ છુલાઈ બુલાઈ જાય તો એટલે 2-4 વાર કપડાં બદલવા પડે તો બદલી લઉં છું. અને ડાયપર પહેર્યું હોય ને એટલે એનો જીવ એમ કરીને કંઈક કહે કે મને આમ પહેરાયું છે તો કાઢો. એમ કાઢું ને પછી એને શાંતિ થાય. ક્યાંક બહાર લઈ જઈએ ને તો જ પહેરાવું છું, બાકી નહીં પહેરાવતી. એટલે થોડુંક મારે એનું કામ એ પહોંચે. 2-3 વાર કપડાં બદલવા પડે, પછી ગોદડી બધું એકવાર બહાર ધોઈને મશીનમાં નાખી દઉં. પણ એને જો બિચારાને શાંતિ લાગતી હોય તો ભલે 2-3 વાર કામ પહોંચે તો પહોંચે. હે ને મન? શું કેવું બેટા? અને અત્યારે જો અવાજ આવતો હશે તમને, હું એને મારું માઇક ક્યાં ગયું? મૂકી દીધું. માઇક આપું એને, અને જે અવાજ કરી રહ્યો છે અવાજ આવતો હોય તો એ દાંત બહુ ઘસે છે. જો કચડનો અવાજ આવશે. ઘસે છે ને ઘણી વાર તો એટલા બધા દાંત ઘસે ને એ આખી રાત ઘસતો હોય. અને બાજુમાં આપણે સૂતા હોય ને તો આપણને ઊંઘે ના આવે, અને આમ દાંત જ ઘસતો હોય. જાગે એટલે દાંત ઘસવાના ચાલુ. જંગલમાં તમરા બોલતા હોય ને એમ રાતે તડ. રાતે એનો અવાજ, રાતે શાંત વાતાવરણ હોય ને ત્યારે તો એવો અવાજ આવે ને એનો. હે ને મન? હે બબુડું? જો પાછો બતાવે છે હું આવી રીતે ઘસું છું દાંત, એવું બતાવે છે. હે કેવા દાંત ઘસે? મન ના ઘસાય બેટા, ના ઘસાય. દુખે પછી દુખે. ના ઘસાય એટલા બધા. રેવા દે હો, રેવા દે. નહીં રેવા દે. શું કરે મન? શું કરસ? હે હવે એને ખબર પડે છે મને આમ જોવાનું. હે ને? હા, ત્યાં બોલાવે મિતભાઈ તને. તો આજે છે ને હવે મનભાઈએ મસ્ત ખીચડી ખાઈ લીધી છે. અને આજે મન માટે છે ને વેજીટેબલ ખીચડી બનાવી હતી મસ્ત. બધું ગાજર, કોબી, પછી બટાકું, પછી બધું શાક નાખી, ટામેટું અને ખીચડી, અને થોડી કઢી ખાધી. હે ને મન? કેવી લાગી ખીચડી? કેવી લાગી? હવે ઊંઘ આવે તો સારું ખીચડી ખાઈને. તો બધાને ચલો ગુડ નાઇટ કહી દો. ગુડ નાઇટ એવું કહી દો. ચલો તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.